પાણીમાં ઉકાળ્યા વગર કે પછી તડકે સુકાવ્યા વગર આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ 10 જ મિનિટમાં બની જાય તેવી બટેટાની વેફર। આ વેફર બનાવીને તમે 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ કેમ છો બધા, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાસ ક્રિએશન ગુજરાતીમાં। આજે આપણે ઇન્સ્ટન્ટ બટેટાની વેફર બનાવીશું। तो चलो बनावવાનું શરૂ કરીએ। तो बटेटानी वेफर बनावવા માટે ઇન્સ્ટન્ટ वेफर बनावવા માટે આપણે અહીં લઈ લેવાના છે લાલ બટેટા। તો અહીં મેં 1.25 કિલો જેટલા લાલ બટેટા લીધા છે, જે 40 રૂપિયા કિલો છે અને 50 રૂપિયાના મેં અહીં 1.25 કિલો જેટલા લાલ બટેટા લીધા છે। લાલ બટેટાની વેફર ખૂબ જ સારી એવી બનતી હોય છે અને આ સિઝનમાં તો ઇઝીલી લાલ બટેટા સારા એવા મળી જતા હોય છે। तो જ્યારે તમે લાલ બટેટા લેવા જાઓ ત્યારે બહુ પોચા નથી લેવાના। જો બહુ પોચા હશે તો તેની વેફર સારી એવી નહીં થાય। તો એકદમ કઠણ હોય તેવા જ બટેટાની આ વેફર માટે પસંદગી કરવાની છે। હવે બટેટાની છાલ મેં કાઢી લીધી છે, આગળ મેં તમને વિડીયોમાં બતાવ્યો એ રીતે, અને ત્યાર પછી છાલ કાઢીને સાઈડમાં મેં પાણીની તપેલી ભરીને મૂકી હતી। તેનામાં ડાયરેક્ટલી મેં બટેટાને એડ કરી દીધા છે, જેથી કરીને બટેટા કાળા ન પડે। હવે આપણે ઘરમાં જે પણ એકદમ સરસ એવી ઝીણી કાતરી પાડતી હોય એવી ખમણી હોય તો એ જ લઈ લેવાની છે, અને જો ના હોય તો તમે થોડી એવી જાડી કરશો તો વાંધો નહીં। પણ આ જે આપણે ઇન્સ્ટન્ટ વેફર બનાવી રહ્યા છીએ ને ફ્રેન્ડ્સ, તેના માટે આપણે એકદમ ઝીણી પતલી એવી કાતરી થાય ને એવી જ આપણે ખમણી લઈ લેવાની છે। તો મારા પાસે આ સ્ટીલની ઘરમાં એકદમ ઝીણી કાતરી પાડે તેવી મેં અહીં ખમણી લઈ લીધી છે, અને અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી તેની પાતળી સ્લાઈસ થઈ રહી છે બટેટાની। તો અહીં આપણે બધા જ બટેટાને આવી રીતના ખમણી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, વેફરની સાઇઝ તમને નાની જોઈએ છે કે મોટી જોઈએ છે એ રીતના તમને અહીં કાતરી પાડવાની છે। જો બહુ મોટી તમને વેફર જોઈતી હોય તો બટેટાને આડું રાખીને તેને ખમણવાનું છે, અને નાની સ્લાઇસ જોઈતી હોય તો બટેટાને ઊભું રાખીને ખમણવાનું છે। તો અહીં હું તમને બતાવી દઈશ કે આ રીતના જો આપણે બટેટાને ખમણશું આડું રાખીને તો એકદમ મોટી સ્લાઇસ થશે। અને આગળ આપણે જોયું કે મેં બટેટાને ઊભું રાખ્યું હતું તો તેની બધી ગોલ રાઉન્ડ શેપમાં અને એકદમ નાની એવી સ્લાઇસ નીકળી છે। તો તમને કઈ ટાઈપની કતરી પસંદ છે એ પ્રમાણે તમે રાઉન્ડ શેપમાં કે પછી લંબગોળ કતરી કરી શકો છો। તો અહીં તમે જોઈ શકો છો કે આપણે બટેટાને આડું રાખીને તેની કતરી કરી છે, તો એકદમ સરસ એવી લાંબી તેની કતરી થઈ છે। તો ફ્રેન્ડ્સ, આ કતરીને આપણે પાણીમાં જ પાડવાની છે, કારણ કે બટેટામાં આ જે લાલ બટેટા છે તેનામાં ઘણું બધું સ્ટાર્ચ હોય છે, તો એ બધું જ જે સ્ટાર્ચ છે એ પાણીમાં છૂટું પડી જાય અને આપણી બટેટાની જે વેફર છે એકદમ સફેદ બનશે। તો બને ત્યાં સુધી તમને પાણીમાં જ તેની કતરી કરવાની છે। તો અહીં તમે જોઈ શકો છો કે સરસ એવી આપણે કતરી કરી લીધી છે। હવે મને લાસ્ટ મેં જે વિડીયો અપલોડ કર્યો તેનામાં મને ખમણી વિશે કમેન્ટ આવ્યા હતા, તો એક વખત હું ફરી તે ખમણી બતાવી દઈશ। તો ફ્રેન્ડ્સ, આ જે ખમણી છે એ મેં મેળામાંથી લીધી છે, મેં ઓનલાઈન નથી મંગાવી, એટલે મને ખ્યાલ નથી કે તમને જો જોઈતી હોય તો તમે ક્યાંથી ઓર્ડર કરી શકો। હા, પણ એટલું કહીશ કે તમે કોઈ પણ સ્ટોરમાં કે મોલમાં આ ખમણીની તપાસ કરી શકો છો, અને આ ખમણીમાં આપણે અલગ 4 ટાઈપની કતરી કરી શકીએ છીએ। એક મીડિયમ કતરી કરી શકીએ છીએ, એક એકદમ પતલી કરી શકીએ છીએ, એક એકદમ જાડી થઈ શકે છે, અને અહીં તમે જોઈ શકો છો કે લાસ્ટમાં ડિઝાઇનવાળી પણ આપણે વેફર કરી શકીએ છીએ, મતલબ કે કતરી કરી શકીએ છીએ। તો એ પણ હું તમને બતાવી દઈશ। તો લાસ્ટ વિડીયોમાં મેં એ નહોતું બતાવ્યું। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ડિઝાઇનવાળી પણ વેફર પાડી લેશું। તો અહીં તમે જોઈ શકો છો કે આ જે ખાંચા છે તેનામાં આપણે બટેટાને પહેલાં સીધું ક્રોસ કરવાનું છે, ત્યાર પછી સીધું થઈ જાય એટલે પછી તેને આડું કરી બટેટાને અને આડું આપણે ક્રોસ કરવાનું છે, એટલે એકદમ સરસ એવી ડિઝાઇનવાળી વેફર નીકળી આવશે। તો અહીં હું તમને બતાવી દઈશ કે કેટલી સરસ ડિઝાઇનર વેફર બની છે। તો એકદમ બેસ્ટ છે, પણ સોરી, હું તમને તેની લિંક કે એ નહીં આપી શકું, કારણ કે મેં ઓનલાઈન નથી મંગાવી। તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધા જ બટેટાની કતરી કરી લીધી છે, તમે અહીં જોઈ શકો છો। પાણીમાં કતરી કરવાથી તમે અહીં જોઈ શકો છો કે સ્ટાર્ચનો ભાગ કેટલું છે, પાણી બધું જ ડોળું થઈ ગયું છે। તો હવે આપણે
આ કતરીને આપણે છૂટ પાણીથી ધોઈ લેશું, અથવા તો 2 થી 3 પાણીથી તમે ધોઈ લેજો, એટલે બટેટાની વેફર એકદમ સરસ એવી સફેદ બનશે. જ્યાં સુધી તેનામાંથી ડોળું પાણી નીકળે ત્યાં સુધી આપણે આ કતરીને ધોઈ લેવાની છે. તો હું ડાયરેક્ટલી નળ નીચે જ તેને ધોઈ લઈશ. તો અહીં ફ્રેન્ડ્સ, જ્યારે ધોવાઈ જાય ત્યારે આપણે તેને ચાળણીમાં લઈ લેવાની છે, જેથી કરીને તેનામાંનું બધું જ જે એક્સ્ટ્રા પાણી છે એ બધું જ નીકળી જાય. અને આવી રીતના આપણે થોડું નીચોવી દેવાનું છે, જેથી કરીને બધું જ એક્સ્ટ્રા પાણી નીકળી જાય. તો વારાફરતી આપણે બધી જ કતરી અહીં ધોઈ લેવાની છે, અને હું તમને લાસ્ટમાં બતાવીશ કે કેટલો બધો તેનામાં સ્ટાર્ચનો પ્રમાણ નીકળ્યો છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પાણી એકદમ ડોળું થઈ ગયું છે, અને બટેટામાંનું બધું જ જે સ્ટાર્ચ છે એ બધું જ નીકળી ગયું છે. હવે આપણે અહીં લઈ લેવાની છે એક કોટનની ચુન્ની, કે કોઈ પણ કોટનનું કપડું હશે તો ચાલશે. તો અહીં આપણે આ કોટનના કપડા ઉપર કે પછી ચુન્ની ઉપર બટેટાને, મતલબ કે બટેટાની કતરીને ઉપર એડ કરી દેવાની છે. અને અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં 2 બટેટાની વેફર છાલ કાઢ્યા વગરની જ બનાવી હતી, તો એ પણ આપણે સાથે એડ કરી દઈશું. હવે અહીં બટેટાને સૂકવવાની 2 રીત છે. એક તો તમે કોટનના કપડાથી તેને લૂછીને સૂકવી શકો છો, કારણ કે ફ્રેન્ડ્સ આજે આપણે ઇન્સ્ટન્ટ વેફર બનાવી રહ્યા છીએ, તો આ બટેટામાંથી બધું જ પાણી કાઢવું જરૂરી છે. અને બીજો જે સ્ટેપ છે એ તમે અહીં વિડીયોમાં જોઈ રહ્યા છો કે હું આ વેફરની પોટલી વાળી રહી છું, મતલબ કે કોટનના કપડામાં નાખીને તેની પોટલી વાળી રહી છું. અને આ પોટલીને આપણે આજે ઉમેરીશું વોશિંગ મશીનમાં. જી હા ફ્રેન્ડ્સ, તો વોશિંગ મશીનની આ ટ્રીકથી તમારું જે કલાકોનું કામ છે એ મિનિટોમાં થઈ જશે, કારણ કે ભીની વેફરને સુકાવવામાં ટાઈમ લાગતો હોય છે, અને એ ભીની વેફર જ્યારે આપણે તળીશું તો એ વેફર તળાતા વાર લાગશે અને ગેસ વધારે બળશે. એટલા માટે મેં આજે વોશિંગ મશીનની આ ટ્રીક અજમાવી છે, જેથી કરીને વેફર 5 જ મિનિટમાં સૂકી જશે. તો અહીં મેં તેને ડ્રાયરમાં એડ કરી દીધી છે, અને 5 મિનિટ આપણે તેને ડ્રાય કરી લેવાની છે. 5 મિનિટ બાદ આપણે પોટલીને બહાર કાઢી લઈશું, એટલે બધા જ બટેટા, મતલબ કે બધી જ જે કતરી છે એકદમ સરસ એવી સુકાઈ જશે. તેનામાં પાણીનો ભાગ બિલકુલ નહીં રહે, અને તેની આપણે વેફર કરવામાં બિલકુલ વાર નહીં લાગે, તેને તળતા બિલકુલ વાર નહીં લાગે. તો અહીં મેં પોટલીને બહાર કાઢી લીધી છે, તેને આપણે ખોલી લેશું. ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે બધી જ કતરી જે છે એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે. ડ્રાયરમાં આપણે નાખીએ એટલે એકદમ સરસ એવા કપડાં પણ કોરા થઈ જતા હોય છે, તો આ વેફર પણ એકદમ સરસ એવી કોરી થઈ ગઈ છે. એક વેફર હું તમને બતાવીશ કે બિલકુલ તેનામાં પાણી નથી રહ્યું. તો હવે આપણે આ વેફરને તળીશું, અને આ વેફરને તળાતા બિલકુલ વાર નહીં લાગે. તમે મિનિટોમાં જ ઘણી બધી વેફર કરી લેશો, અને 5 થી 6 મહિના આ વેફરને તમે સ્ટોર કરીને ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વેફર તળવા માટે તેલને મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે મેં ગેસની ફ્લેમને હાઈ કરી દીધી છે, અને હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ વેફરને તળવાની છે. તો તેલ ખાસું એવું ગરમ થઈ ગયું છે. તો હવે શું કરવાનું છે, ફર્સ્ટ સ્ટેપ જે છે આપણે આનામાં મીઠું ઉમેરવાનું છે. તો આ મીઠાને તમે પાણીની વાટકીમાં નાખી મેલ્ટ કરીને એ પાણીની 1 ચમચી તેલમાં નાખી શકો છો, એમ પણ તમે ઉમેરી શકો છો મીઠું. અને 1/4 ટીસ્પૂન જેટલો મીઠો તમે આમને આમ તેલમાં ઉમેરશો તો પણ વેફર જે છે એ થોડી એવી સોલ્ટી થઈ જશે. તો અહીં મેં મીઠું ઉમેરી દીધું છે, સાથે સાથે બટેટાની કતરી પણ ઉમેરી દીધી છે. હવે આપણે તેને તળવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં તેને તળાતા બિલકુલ વાર નહીં લાગે. ગેસની તમે હાઈ ફ્લેમ જ રાખજો. જો સ્લો ફ્લેમ હશે તો તેને તળાતા થોડી એવી વાર લાગશે. તો ફ્રેન્ડ્સ, આગળ હું તમને બતાવીશ કે આ વેફરને કેટલી વાર સુધી તળવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમને આ વેફરને વચ્ચે વચ્ચે પલટાવતું જવાનું છે, અને વેફર જ્યારે તળાઈ જશે એટલે એકદમ વજનમાં હલકી થઈ જશે. જ્યારે તમે ઝાડામાં તેને ઉપાડશો ને એટલે એ જે વેફર છે હલકી થઈ જશે, ત્યારે તમને તેને બહાર કાઢી લેવાની છે. તો અહીં વેફર તળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ક્રિસ્પી લાગી રહી છે. એક હું તમને તોડીને પણ બતાવીશ. તો જો તમને એકદમ ખબર ન પડતી હોય તો એક વેફર લઈને તેને તોડીને જોવાનું. જો એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ હોય તો તેને બહાર કાઢી લેવાની. હવે વેફરને આપણે ચાળણીમાં જ મૂકવાની છે, જેથી કરીને તેનામાંથી
વરાળ બધી નીકળી જાય અને વેફર આપણી જે છે એ પોચી ન પડે, એટલે થોડીવાર માટે ચાળણીમાં મૂકી દેવાની. ઠંડી થાય એટલે બીજા વાસણમાં તેને ટ્રાન્સફર કરી દેવાની. અહીં મેં બીજો પણ બેચ ઉમેરી દીધો છે અને હું તેની અવાજ તમને સંભળાવીશ. ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોઈ શકો છો કે વેફર એકદમ સરસ એવી તળાઈ ગઈ છે અને આ ટાઈપનું થોડો એવો તેનો વોઇસ આવશે. જ્યારે આ ટાઈપનું વોઇસ આવે ત્યારે તમને તેને બહાર કાઢી લેવાની છે. એટલે પ્રોપર એકદમ સરસ એવી તળાઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે ત્યારે તેલમાંથી તેને બહાર કાઢી લેવાની. અને ત્યાર પછી બીજો બેચ કે ત્રીજો બેચ ઉમેરો ત્યારે થોડું થોડું મીઠું ઉમેરતું જવાનું છે. તો આવી રીતના જ આપણે બધી જ વેફર તળીને રેડી કરી લીધી છે. જોયું ને ફ્રેન્ડ્સ કે થોડી પણ આપણે વાર નથી લાગી અને આપણી વેફર બનીને રેડી થઈ ગઈ છે. તમે તેનો અવાજ સાંભળી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વેફરને તમે ડબ્બામાં ભરીને 6 મહિના સુધી 5 મહિના સુધી એરટાઈટ ડબ્બામાં ભરીને તેને સ્ટોર કરી શકો છો. બિલકુલ પણ આ વેફર ખરાબ નથી થતી. અને જો તમને સ્પાઇસી વેફર પસંદ હોય તો તેના ઉપર તમને લાલ મરચું ભભરાવી દેવાનું છે અને સાથે સાથે મરીનો પાવડર પણ પસંદ હોય તો એ રીતના મરીનો પાવડર ઉપર છાંટી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણી ઇન્સ્ટન્ટ બટેટાની વેફર. આજનો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.